क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે આ એફકોન્સ છે તે મધ્યપ્રદેશ મેટ્રો રેલ તરફથી ભોપાલ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મળેલો છે, 3 વર્ષમાં પૂરો કરવાનો છે. આ સિવાય એચબીએલ પાવર વગેરે પણ હતા, પણ આપણે કંપની સ્પેસિફિક જઈએ, એક એક કરીને સમજીએ. પહેલાં એફકોન્સ પર આવીએ. એફકોન્સ હાલમાં જ લિસ્ટેડ કંપની અને આટલો મોટો ઓર્ડર મળ્યો છે, બહુ મહત્વપૂર્ણ સમાચાર કંપની માટે. સર, ઝડપથી આના આઈપીઓ વિશે આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે મેં જણાવ્યું કે આની જે માસ્ટરી છે, જે કંપનીના પ્રોજેક્ટ છે, એમાં પણ ડિફિકલ્ટ એરિયામાં અને ડિફિકલ્ટ કેટેગરીમાં જો એલએનટી ને કોઈ ટક્કર આપી શકે ઇન્ડિયામાં, જો કોઈ કંપની પાસે એવી એન્જિનિયરિંગ કેપેસિટી છે તો એફકોન છે. આ એક મોટું પોર્ટફોલિયો સ્ટોક છે. હજી પણ આ લેવલે પણ મને એવું લાગી રહ્યું છે કે જે લોકો ઇન્વેસ્ટર છે, જે લોકો 1 વર્ષથી વધારે વોલ્ટાલિટી બેર કરી શકે, મારા હિસાબે આ એક ઓપોર્ચ્યુનિટી છે. હજી પણ આ સસ્તો શેર છે. જેમ જેમ ટાઈમ જશે, જેમ જેમ આ કંપની આગળ વધશે, જે ઓવર વેલ્યુએશનના જે કન્સર્ન્સ અત્યારે થોડા માર્કેટને લાગી રહ્યા છે, એ અર્નિંગ એ ઓવર વેલ્યુએશનને ફેર કરી દે છે. અહીંયા પોર્ટફોલિયોમાં ડેફિનેટલી આ સ્ટોકને લેવું જોઈએ, કારણ કે આ કંપનીના મેજરલી જ્યાં એલએનટી કે ઘણી બધી કંપનીઓ છે જેમને આઈધર ઇન્ટરેસ્ટ કે એ કંપની એટલા ડિફિકલ્ટ એરિયામાં જવા ના માંગતી, ત્યાં એક સારા માર્જિનથી આ કંપની ઉત્તરાખંડ હોય કે જમ્મુ કાશ્મીર હોય કે એ બધા જે ખાણ અને પર્વતોના પ્રદેશો છે એમાં કંપનીઓના મેજરલી ઓર્ડર બેકલોગ છે અને એમાં ઓલવેઝ પ્રાઇસ હાયર જ હોય છે. હવે આ ભોપાલ નું જે મેટ્રો પ્રોજેક્ટ છે, આના પછી શું થશે કે જે ટાયર 1 સિટી છે, મીન્સ કે જે મેટ્રો સિટી નથી પણ એનાથી નીચે જે સિટી છે જ્યાં મેટ્રો પ્રોજેક્ટ છે, એમાં ઘણી મોટી ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે હજી પણ મેજરલી જોઈએ તો 6 થી 7 જેવા મોટા સેન્ટર છે જ્યાં મેટ્રો ટ્રેન અલાઉ છે કે ત્યાં ચાલે છે. હવે મારા હિસાબે આગળ જેમ જેમ સિટી ડેવલપ થશે, જેમ જેમ સિટી આગળ વધશે, મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટ્સ પણ સારા મળશે ને એફકોન આઈ થિંક કે સારો એક કોમ્પિટિટર સાબિત થઈ શકે છે, કારણ કે અત્યારે એલએનટી અને રિલાયન્સ ઇન્ફ્રા બંનેની ત્યાં મોનોપોલી છે. હાલાકી એફકોનના જે પ્રાઇસ ટાર્ગેટ છે એ મારા હિસાબે 680 એક વર્ષનું ટાર્ગેટ રહેશે, પણ આમાં એક મલ્ટીબેગર સ્ટોક છે, પોર્ટફોલિયોમાં જરૂરથી હોવો જોઈએ.